નવચેતના આઈડિયા વિડિયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર। કેમ છો તમે બધા? ગયા અઠવાડિયે આઈડિયા વિડીયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત ક્લિપ ટાવર ચેલેન્જ। દરેક માતા લાઇનમાં ઊભા રહે। દરેક માતાની સામે ટેબલ પર કપડાં સૂકવવાની ક્લિપ અને કપ મૂકો। લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે માતા ક્લિપની મદદથી કપ એકબીજાની ઉપર મૂકી ટાવર બનાવે। જે માતા સૌથી ઊંચો અને મજબૂત ટાવર બનાવશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ। તમે તમારી આસપાસ અથવા પરિવારના લોકોને પ્રીમેચ્યોર બેબી વિશે વાત કરતા સાંભળ્યા અથવા જોયા હશે। સામાન્ય જન્મેલા બાળક કરતાં પ્રીમેચ્યોર બેબી પર ધ્યાન આપવું વધુ મહત્વપૂર્ણ છે, પરંતુ શું તેનું કારણ જાણો છો? ચાલો જાણીએ કયા કારણે બાળક પ્રીમેચ્યોર બેબી કહેવામાં આવે છે અને આ બાળકોની સંભાળ કેવી રીતે રાખવી। પ્રીમેચ્યોર બેબી કોને કહેવાય છે? જ્યારે બાળક 37 અઠવાડિયામાં અથવા તે પહેલા જન્મે છે ત્યારે તેને પ્રીમેચ્યોર બેબી કહેવામાં આવે છે। આવા બાળકના તમામ અંગો સારી રીતે વિકસિત નથી હોતા। આ સિવાય તેમની રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી નબળી હોય છે। પ્રીમેચ્યોર નવજાત શિશુઓની સંભાળમાં સહેજ પણ બેદરકારી તેમના જીવન માટે જોખમી બની શકે છે। પ્રીમેચ્યોર બેબીના જન્મના કારણો। બાળકોના સમય પહેલા જન્મ થવાના કારણોમાંનું એક છે સગર્ભા સ્ત્રીની સ્વાસ્થ્ય સમસ્યા, જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, યુરિન ટ્રેક ઇન્ફેક્શન વગેરે। પ્રીમેચ્યોર બાળકની ઘરે કેવી રીતે કાળજી રાખવી? રૂમનું તાપમાન। નવજાત બાળકના રૂમના તાપમાન પર ધ્યાન આપવું જરૂરી છે। ખૂબ ઠંડુ અથવા ગરમ તાપમાન સીધા પંખા નીચે અથવા કુલર સામે સૂવું બાળક માટે હાનિકારક હોઈ શકે છે। સમયાંતરે બાળકને તમારી છાતી પર પકડી રાખવું પણ ફાયદાકારક છે। સ્તનપાન। આ બાળકના સ્નાયુઓ ઓછા વિકસિત હોય છે, તેથી તેમને સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડી શકે છે। આવી સ્થિતિમાં તેમને વારંવાર દૂધ આપવું જરૂરી છે અને જો જરૂર હોય તો એક બાઉલમાં માતાનું દૂધ વાડકીમાં કાઢીને તેને ચમચીથી પીવડાવવું જરૂરી હોય છે। બાળકને દિવસમાં 8 થી 10 વખત દૂધ પીવડાવો। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા વારાફરતી જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આ પ્રવૃત્તિઓ દ્વારા બાળક પોતાની સંભાળ રાખવા, લાગણીઓ વ્યક્ત કરવા અને પોતાની જરૂરિયાતોને સમજતા અને પૂરી કરતા શીખે છે। આ ઉંમરે બાળક પરિચિત ચહેરાઓ જોઈને હસે છે। પરિચિત લોકો સાથે વાત કરવાથી તેના ખુશીના ભાવ વધી જાય છે। આ ઉંમરે બાળક લાગણીઓ વ્યક્ત કરતા શીખે છે। જ્યારે તેની ઈચ્છા ના હોય ત્યારે તે રડે છે, અજાણ્યા લોકોને જોઈને ગભરાય છે અથવા શરમાય છે। આ ઉંમરે બાળક કેટલીક પરિસ્થિતિઓમાં ડરી જાય છે, જેમ કે ડરામણું માસ્ક લગાવીને તેની સામે આવવાથી બાળક ડરી જાય છે। આ ઉંમરે બાળક પોતાના મિત્રો સાથે રમવાનું પસંદ કરે છે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો।
આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. હસતા રમતા રહો. ધન્યવાદ.